ન્યૂઝમાં આપનું સ્વાગત છે। SC/ST બિઝનેસ સમિટ ઇન્ડિયા ટીમ દ્વારા અમદાવાદ ખાતે યુવાનો માટે બિઝનેસ કોન્ફરન્સ કાર્યક્રમ યોજાયો। SC/ST બિઝનેસ સમિટ ઇન્ડિયા ટીમ દ્વારા આયોજિત પ્રેઝન્ટેશન સફળ બિઝનેસમેન સાથે મીટઅપ શિક્ષિત બેરોજગાર યુવાનો માટે તકોનો કાર્યક્રમ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે 13/4/2025 રોજ બિઝનેસ કોન્ફરન્સ શિક્ષણ વિકાસ સેવા ટ્રસ્ટ ફતેહવાડી સરખેજ અમદાવાદ ખાતે યોજાયો, જેમાં 100થી વધુ બિઝનેસમેન સ્ટાર્ટઅપ જોડાયા હતા। કાર્યક્રમના આયોજકો રાજેશભાઈ એન સુતરિયા, દિલીપભાઈ સુતરિયા, ડોક્ટર શાંતિલાલ પી મહેરિયા, સુગતભાઈ કે પરમાર, સંસ્થાના પ્રમુખ અર્જુનભાઈ ગોહિલ, મણિલાલ કે લકુમ, વિશાખા ગાયકવાડ, પુણે મહિલા મહારાષ્ટ્ર બિઝનેસમેનના કાર્યકર, ભારતના 5 સફળ બિઝનેસમેનોમાંથી એક એવા ભગવાન ગવાઈ સાહેબ તેમજ નામી અનામી સૌ સંસ્થાના આગેવાનો, ભાઈઓ, વડીલો, નવયુવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। રિપોર્ટર ભીખાભાઈ મકવાણા, સાબર અવાજ, નંદાસણ, કડી। हमने 10 बीघा जमीन में 1 मेगावाट का यूनिट डाला है। 1 साल हमने एजेंसी परेशान करी है और हमारा प्लांट 1 साल से शुरू हुआ है। हमने पहले गुजरात इंडस्ट्रियल के साथ उपकरण लिए थे, लेकिन वो हमें परवड़ नहीं थे। वो जो जितना पैसा मिलता है वो हमें परवड़ नहीं दिया। तो हमने इसमें से निकल कर हमने प्राइवेट कंपनी को दे दिया और अभी अच्छी चल रही है, लेकिन एमएसपी का कोई फायदा हमको नहीं मिला है। तो हमें ये चाहिए, तो आपको गाइड करो। हम जो एमएसपी वाले जो हमारी सही हुई है उसे डिस्कस करके आप તેમ છતાં SC/ST બિઝનેસ કમિટીમાં ઉપસ્થિત મહાનુભાવો અને આપ સૌને મારા જય ભીમ સાથે વંદન। SC સુપરકાસ્ટ ST તો શું આપીશું આપણે, શું કહે છે? SC ને તો હું એમ જ કહું છું કે SC એટલે નહીં, SC એટલે સુપરકાસ્ટમાં આવીએ છીએ અમે, અને ST એટલે સુપર ટેલેન્ટ। અને એની આજે કમિટીમાં આપણે બેઠા છીએ ત્યારે ગર્વની બાબત છે, રાજકીય વાળા લોકો ચાલી ગયા અને જો બિઝનેસમેન બેઠા છે તમારા માટે। એમને તે એક મિનિટના ટાઈમના પૈસા મળતા હોય, તેમ છતાં કે મારો સમાજ આજે આગળ આવતો હોય તો સાહેબ આખો દિવસ બેસી રહેવા માટે ભગવાનભાઈ સાહેબ કહે છે કે હું તૈયાર છું। મેડમ આવે છે, ક્યાંથી આવે છે? ક્યાંથી આવે છે? શા માટે આવે છે? કે એમણે એવું વિચાર્યું, રાજેશભાઈએ કીધું કે મેડમ તમે આવશો તો કે મારી બહેનોને તૈયાર કરવાની છે, મારી બહેનો કંઈક નાનો મોટો બિઝનેસ કરે, એટલા માટે તમારે આવવાનું છે। તો મેડમ હું નથી આવ્યા, તો એમના માટે તાલીમ પાડો બહેનો। क्या आता है, पर्सन टू पर्सन क्राइटेरिया चेंज होता है। आप अपने काम के साथ आप लॉयल रहो, आप अपना 100% दो और आप अपनी, क्योंकि आपको ये बिजनेस के तौर पे करना है ना, तो आप प्रोडक्ट को अगर देखते रहोगे तो फिर आपको सिर्फ सोना या हीरे बेचने चाहिए, फिर ये बाकी सब प्रोडक्ट में तो बहुत सारा कंपटीशन आएगा। तो आपके सवाल का जवाब यही है कि आपके सामने जो भी अपॉर्चुनिटियाँ है, बस चाहे आपके पास कोई कपड़े आते हैं, चाहे कोई प्रोडक्ट आता है, खाने की चीज़ें आती है, आपको बस आपका डाटा यूज़ करना है। बस एक मैसेज या क्या बोलते हैं उसे, मल्टीमीडिया मैसेज रहता है, वो मैसेज डाल दो या डिजिटल मार्केटिंग का सही इस्तेमाल करो, उस पर आपको अच्छे रिप्लाई आएंगे, आपका धीरे धीरे इनकम शुरू हो जाएगा, साइड इनकम। ठीक है, मैं वही बोल रहा था कि आपको डिजिटल मार्केटिंग एक हो गया, और ये इतनी कंसल्टेंसी डिजिटल मार्केटिंग करने के लिए जो कंपनियां होती है ये आपके प्रोडक्ट की मार्केटिंग करती है, तो उनको यूज कर सकते हैं। सर 1 मिनट, जो इनका जो सवाल था, तो अपनी टीम है जो 2 महीने में 2 ट्रेनिंग करती है, एंटरप्रेन्योरशिप डेवलपमेंट गवर्नमेंट ऑफ गुजरात, जिसकी अलग अलग डिस्ट्रिक्ट में शाखा है, अहमदाबाद में, नरोड़ा में, नियर सम्राटगंज के। हम हर महीने में एक EDP तालीम प्रोग्राम करते हैं जो 15 दिन का होता है, जिसमें डिजिटल डेवलपमेंट का भी पिछली बार जाकिलाल मेहरा जी ने वो तालीम दी है, तो आप वो भी दे सकते हैं। तो इसमें आधे से ज़्यादा इन्फॉर्मेशन उसमें मिल जाएगी। अच्छा, और एक मैं बिजनेस का फंडा बताता हूँ।
નવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.